આખી દુનિયાભરમાં જઈને એવા એવા ખૂણા ખાચરામાં શો કર્યા છે જ્યાં ખબર બી નથી કે ગુજરાતી વસ્તી હોય એવી જગ્યાએ જઈને સરે સેમિનાર્સ લીધા છે. તો આટલા બધા શો એક્સપિરિયન્સીસ તમે લીધા છે, તો એમાંથી કોઈ યાદગાર એવા એક બે બનાવ થયા છે? કારણ કે અમારી સાથે તો બહુ બનતા હોય છે. એવા કોઈ ખાસ તો નથી, બધા જ મેમોરેબલ છે. ઓલ ધ ઇવેન્ટ્સ આર મેમોરેબલ. 18 વર્ષની દીકરી પણ આવીને સાંભળે છે ને 80 વર્ષના માજી પણ સાંભળે છે, એટલે એમ લાગે છે કે બધું બરાબર થઈ રહ્યું છે. ધેટ્સ ગ્રેટ. પણ કોઈ આમ અડવિત્રો બનાવ તો બન્યો હશે ને તમારી સાથે, કે કોઈ આવીને એવું કીધું છે કે હું મોટિવેટ ના થયો તમારા વાતથી? એવું થયું જ કોઈ દિવસ? એવું તો નથી થયું, પણ એકવાર હું એક લગ્નમાં ગયો તો જમવાનું લેતો તો ત્યાં પેલા પીરસવાળી બધી છોકરીઓ ઊભી હોય, જે લોકો પીરસતી હોય, તો ત્યાં વાસણ ધોતા હતા નીચે. તો એમાંથી દોડતી બે બેન આવીને પૂછી કે તમે પેલા હસાવો છો એ છો ને? કરિયર ચેન્જ. તમને બધાને જોઈને મને એમ થયું કે ખાલી મોટિવેશનની સાથે થોડું હ્યુમર પણ હોય તો વાત થોડી સરસ રીતે જાય છે. એટલે તમારા ટોક્સ ને બધું સારું જ, પણ મેં જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે બહુ અલગ મોટિવેશન સ્પીકર મેં યુટ્યુબ પર શોધવા ગયો હતો, અને મેં જોયું ને એમને તો મને એન્ઝાયટી થઈ ગઈ એકચ્યુઅલીમાં. હા, જેમ કે લાસ્ટ મેં વસ્તુઓ જોઈ હતી વિવેક બિંદ્રા વર્સિસ સંદીપ મહેશ્વરી, ક્રેઝી હતું એ. એટલે તમે ફોલો કર્યું એ વિવેક બિંદ્રાવાળું? તમે વિવેક બિંદ્રા તમે તો કરવું જોઈએ ને, તમે તો પેલા ઓજી ગેંગ મેમ્બર કહેવા કે બ્રો તમારે એરિયા મેં રહો બ્રો. હિન્દી અંગ્રેજીમાં સરસ બોલી શકું છું, પણ મેં બધા જ પ્રોગ્રામ મારા ગુજરાતીમાં કર્યા કે માતૃભાષા અને માતૃભૂમિ માટે જીવવું, બાકી બધું બેકાર.